સુરત શહેર યુવા કોંગ્રેસ પર આજરોજ એક પત્રકાર પરિષદ યોજીને યુવાનો પર થતા અન્યાયને અટકાવવા માટે રોજગાર આપો ન્યાય આપો કેમ્પેઇન લોન્ચ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સુરત શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ મેહુલ દેસાઈએ કહ્યું હતું, ભારત જોડો ન્યાય યાત્રામાં દેશના લોકોની સમસ્યાને ઉજાગર કરવામાં આવશે, જેમાં મહિલા, ખેડૂતો, મજૂરોની દેશમાં હાલત ખરાબ છે અને ખૂબ જ પરેશાન છે। જે અન્યાય થયો છે તે ન્યાય માંગવા માટેની આ ન્યાય યાત્રા છે। સુરત શહેર જિલ્લાના તમામ વિધાનસભામાં રોજગાર આપો ન્યાય આપો અભિયાન ચલાવવામાં આવશે। રોજગાર આપો ન્યાય આપો આવો ભારત જોડો ન્યાય યાત્રા જોડાવો વિશે યુવા કોંગ્રેસ દ્વારા સુરત શહેર કોંગ્રેસ સમિતિ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી। મહામંત્રી ફૈઝલ રંગુનીએ વધુમાં કહ્યું હતું કે દેશમાં અને ગુજરાતમાં બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે, તેના લીધે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે। દેશમાં બેરોજગારી વધવાનું મુખ્ય કારણ ભાજપની ખોટી નીતિ રહી છે। આવનારા સમયમાં યુવા કોંગ્રેસ દ્વારા રોજગાર આપો ન્યાય આપોનું અભિયાન સમગ્ર ગુજરાતમાં ચલાવશે। ગુજરાતની અંદર ઘણા સમયથી યુવાનોને રોજગારી મળી રહી નથી। ગુજરાતમાં 20 કરતાં વધુ વખત પેપર લીક થયા છે, તે ભાજપ સરકાર માટે ખૂબ જ શ્રમજનક વાત છે। ગુજરાતના યુવાનો જે રીતે અન્યાય થયો છે તે માટે યુવા કોંગ્રેસ આંદોલન કરીને ન્યાય માંગશે। ગુજરાત સરકારની મિલીભગતના કારણે પેપરો ફૂટી રહ્યા છે અને તેના લીધે યુવાનોના સપના રોળાઈ રહ્યા છે। ગુજરાતમાં નોકરીની જગ્યા ખાલી છે, છતાં ભરતી કરવામાં આવી રહી નથી। ભાજપ સરકાર યુવાનોની જિંદગી સાથે છેડછાડ કરી રહી છે અને પોતે મલાઈ ખાઈ રહી છે, તેવા આરોપ ભાજપ સરકાર પર લગાવ્યા હતા। યુવા કોંગ્રેસ બેરોજગારીના મુદ્દાઓ ઉઠાવશે। આવનારા સમયમાં વહીવટી સેવા, રેલવે, પોલીસ, બેન્કિંગ, ઉત્પાદન, ટેલિકોમ, આવક સેવા, તલાટી મંત્રી, જાહેર બાંધકામ વિભાગ, SMCE, આરોગ્ય, આર્મી, નેવી, એરફોર્સ, શિક્ષણ, પ્રોફેશનલ વીમા કંપની જેવા લોકોએ નોકરી માટે ફોર્મ ભર્યા છે, પણ આ નોકરી મળી રહી નથી। આવા બેરોજગાર યુવાનો કોંગ્રેસમાં જોડાશે અને આવનારા સમયમાં રોજગાર આપો ન્યાય આપોની માંગણી કરશે। મેહુલ દેસાઈ, પ્રમુખ સુરત શહેર યુવક કોંગ્રેસ। પત્રકાર પરિષદ આજની જે પત્રકાર પરિષદ યોજી હતી એમાં મુખ્ય અમારો એક જ મુદ્દો છે કે દિન પ્રતિદિન દેશની અંદર જે માહોલ બની રહ્યો છે, યુવાઓના વિરોધમાં જે અન્યાય થઈ રહ્યા છે અને હાલની અંદર કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ પાસ કર્યું છે એમાં તદ્દન ખોટી રીતે યુવાઓ સાથે જે અન્યાય કરવામાં આવ્યો છે એના માટે આજની આ પ્રેસ કોન્ફરન્સ છે। બરાબર, મેન વસ્તુ કે ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસ દ્વારા એક યુવાઓ માટે રોજગાર આપો ન્યાય આપોનું એક લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને એ સમગ્ર દેશની અંદર દરેક રાજ્યની અંદર, દરેક શહેર જિલ્લાની અંદર, દરેક બ્લોક વાઇઝ યુવાઓને અમે ન્યાય માટે અપીલ કરીને યુવાઓને અમારી સાથે જોડશું અને આજે અમારા રાહુલ ગાંધીની મણિપુરથી લઈને મુંબઈ સુધીની જે પદયાત્રા છે, જે ન્યાય યાત્રા છે, એ ફક્ત ને ફક્ત યુવાઓ માટે છે અને યુવાઓ માટે અમારા રાહુલ ગાંધી આજે રોડ ઉપર નીકળ્યા છે તો યુવાઓને ન્યાય અને યુવાઓના હક માટે અમે તમામ યુવાઓને આની અંદર જોડશું અને રાહુલ ગાંધી સાથે કંધેથી કંધું મિલાવીને ન્યાય યાત્રામાં સામેલ કરશું। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।